जय स्वामीनारायण। ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં અગાઉ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા અને લસા શોધ્યા। એ ઉપરાંત અવિભાજ્ય અવયવીકરણની મદદથી લસા ગુસાના સૂત્ર દ્વારા લસા આપેલા હોય તો ગુસા મેળવ્યા અને ગુસા આપ્યા હોય તો લસા મેળવ્યા। હવે અહીંયા આગળ ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વિના નીચે દર્શાવેલ સંખ્યાઓનું દશાંશ સ્વરૂપમાં નિરૂપણ કરવાનું છે। પહેલી સંખ્યા આપી છે 113/200, બીજી સંખ્યા છે 613/2500, ત્રીજી સંખ્યા છે 4213/3125। તો ભાગાકાર કર્યા વિના કે અવિભાજ્ય અવયવીકરણ કર્યા વિના આપણે આ સંખ્યાઓને દશાંશ નિરૂપણ કરવાનું છે। હવે આપણે અંશની સંખ્યાને ધ્યાનમાં ન લેતા છેદની સંખ્યાઓને ધ્યાનમાં લેવી પડશે। તો અહીંયા 113 છે, તો આપ જાણો છો કે કોઈ સંખ્યાને 10 વડે ભાગવું હોય તો એક દશાંશ ચિહ્ન ખસશે ડાબીથી જમણી। 100 વડે ભાગીએ તો દશાંશ ચિહ્ન બે દશાંશ ડાબીથી જમણી ખસશે। 1000 વડે ભાગીએ તો દશાંશ ચિહ્ન ડાબીથી જમણી ત્રણ દશાંશ સ્થળ ખસે। એનો અર્થ એ થયો કે આપણે અહીંયા 200 છે એને 10, 100 કે 1000 કે 10000 ના સ્વરૂપમાં લાવવાના છે અને એના માટે આપણી પાસે 2 નો n ઘાત ગુણ્યા 5 નો m ઘાત એક પ્રમેય છે જેનો આ ઉપયોગ આપણે કરીશું। તો અહીંયા 200 છે એટલે 25 ગુણ્યા 8 કરીએ તો 200 થશે। હવે આ 25 ગુણ્યા 8 બાકી 100 ગુણ્યા 2 પણ કરી શકાય, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે 2 અને 5 ને આધાર તરીકે લેવાના છે। પછી જે ઘાત આવે તે n અને m સરખા પણ આવે, n મોટો હોય m નાનો હોય, m મોટો હોય n પણ નાનો હોય, તો એવું પણ બનવાનું। પણ આપણે જ્યારે આ 200 સંખ્યા છેદની છે તેને 2 અને 5 ના આધાર તરીકે રજૂ કરવાના છે। તો 113 ને ભાગ્યા 25 8 200 થશે, તો 25 એટલે 5 નો વર્ગ થાય અને 8 એટલે 2 નો ઘન થાય। તો મિત્રો જો અહીંયા 2 અને 5 આધાર તરીકે આવી ગયા। હવે 5 નો m ઘાત એટલે m ની જગ્યાએ 2 છે અને 2 નો n ઘાત n ની જગ્યાએ 3 છે। હવે મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે 2 નો 3 ઘાત છે અને 5 નો 2 ઘાત છે, તો 2 નો 3 ઘાત હોય ત્યારે 5 નો 3 ઘાત થવો જોઈએ। તો 5 નો 3 ઘાત થવા માટે છેદમાં 5 નો 2 ગુણ્યા 5 ના 1 ઘાત વડે ગુણવું જોઈએ ગુણ્યા 2 નો ઘન। પણ જ્યારે છેદની સંખ્યાને 5 ના 1 ઘાત વડે ગુણો તો નિયમ છે ગણિતનો કે અંશને પણ ગુણવા જોઈએ। તો આપણે અહીંયા આગળ 113 ગુણ્યા 5 નો 1 ઘાત છેદમાં 5 નો 2 ગુણ્યા 5 નો 1 ગુણ્યા 5 નો 3 2 નો 3 ઘાત। હવે અહીંયા 5 તેરી 15, એક વધ્યો 5 એકા 5 ને 1 6 અને 5 એકા 5, એટલે કે 113 ને 5 વડે ગુણીએ તો આપણને 565 મળ્યું। હવે અહીંયા આપણે જુઓ કે 5 નો 2 અને 5 નો 1 ઘાત ગુણાકાર હોય, આધાર સરખા હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો 2 ને 1 3 થશે અને ગુણ્યા 2 નો 3 ઘાત। હવે આપ મિત્રો ખ્યાલ હતો a નો 3 ઘાત b નો 3 ઘાત હોય તો ab નો કૌંસ 3 ઘાત સમ્ય ઘાતાંક સ્વરૂપે લખી શકીએ, અને જો કૌંસના ઘાતને છૂટા પાડીએ તો આ રીતે લખી શકીએ a ઘન ગુણ્યા b ઘન। તો એ જ પદ્ધતિ અહીંયા લાગુ પડશે। 565 ના છેદમાં 5 ગુણ્યા 2 10 થાય અને 2 ના 3 ઘાત એકવાર લખી શકાય। તો અહીંયા આગળ 5 6 5 એટલે 565 છેદમાં 10 નો ઘન મિત્રો કેટલો થશે તો કે 1000। હવે હમણાં મેં કહ્યું તેમ 10 વડે 100 વડે કે 1000 વડે ભાગીએ તો અત્યારે દશાંશ ચિહ્ન અહીંયા છે સમજવું, તો 1 2 3 દશાંશ સ્થળ ખસે એટલે 1 2 3 સ્થળ ખસે, તો આપણી પાસે 0.565 એ દશાંશ સ્વરૂપ નિરૂપણ મળ્યું। એટલે કે 113/200 નું દશાંશ નિરૂપણ 0.565 થયું। તો અહીંયા ભાગાકાર નથી કર્યો, પરંતુ 2 નો n ઘાત અને 5 નો m ઘાત સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલું છે। તો આ રીતે ભાગાકારની લાંબી પ્રક્રિયાઓ કર્યા વિના આપેલ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ થયું।
હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ 613. હવે છેદની અંદર જોશો તો 2500 છે, તો 2500 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 5 વડે 500 થશે, બીજા 5 વડે 250 થશે, બીજા 5 વડે 50 થશે, 5 વડે 25 થશે, 5 વડે અને 1 5 1 2 3 4 5 6 25 25 25 625. 1 મિનિટ. 500 ગુણ્યા 25 0 0 0 0 25 0 અહીંયા ભૂલ કરેલી છે, ફરી ગણીએ આપણે. 5 વડે 500 ગુણ્યા 5 25 ને 2 0. 5 વડે 100, પાછા 5 વડે 20, પાછા 5 વડે 4. તો અહીંયા આગળ 5 નો 4 ઘાત ગુણ્યા 4 એટલે 2 નો વર્ગ. આ રીતે આપણે લખી શકીએ. હવે હમણાં આપણે ઉદાહરણમાં જોયું કે 2 નો n ઘાત અને 5 નો m ઘાત, છેદના અંદર 5 નો 4 ઘાત મહત્તમ છે, 2 નો 2 ઘાત નાના છે. તો 613 માં હવે 2 નો 2 ઘાત ગુણ્યા 2 નો 2 ઘાત કરીએ તો 2 નો 4 ઘાત થાય. તો અંશમાં પણ આપણે 2 ના 2 વર્ગ ઘાત વડે ગુણવા જોઈએ. અહીંયા 5 નો 4 2 નો 2 ગુણ્યા 2 નો 2 અને 2 નો 2 ઘાત ભાગ્યા 2 નો 2 ઘાત એટલે 1 થાય અને મૂલ્ય બદલાતું નથી. હવે 613 ગુણ્યા 4 થશે 2 નો વર્ગ અને અહીંયા 5 નો 4 ગુણ્યા 2 નો 4 ઘાત થયું. હવે 4 તેરી 12 વધ્યો 1, 4 કા 4 1 5, 6 ચોક 24, તો 24 52 ના છેદમાં 5 દુ 10 નો 4 ઘાત થયું. તો મિત્રો 24 52 ના છેદમાં હવે 10 નો 4 ઘાત એટલે 1 પર 4 શૂન્ય આવશે અને હવે 4 શૂન્ય વડે ભાગાકાર કરીએ તો 0.2452 આપણને પ્રાપ્ત થશે. એટલે કે 613 ભાગ્યા 2500 નું દશાંશ નિરૂપણ છે એ આપણને શું મળ્યું તો કે 0.2452 પ્રાપ્ત થયું. હવે એવી જ રીતે આપણે ત્રીજી સંખ્યા છે જેનું દશાંશ નિરૂપણ જોઈએ. તો મિત્રો ખાસ ખ્યાલ રાખજો, છેદની અંદર મહત્તમ ઘાત લાવવાની છે. અહીંયા 5 નો 2 ઘાત 5 નો 1 ઘાત વડે તો 5 નો 3 થાય, 2 નો 3 છે. અહીંયા આગળ 5 નો 4 છે, અહીંયા 2 નો વર્ગ છે, તો 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ કરો તો 2 નો 4 ઘાત થાય. તો બંનેના ઘાત સરખી થશે અને સરખી થાય તો જ એને 5 દુ 10 નો 4 ઘાત રૂપે રજૂ કરી શકો. અને 10 નો 4 ઘાત એટલે 1 પર 4 શૂન્ય અને તેના વડે ભાગવાથી 4 દશાંશ સ્થળ ડાબી તરફ ખસે, જમણીથી ડાબી ખસે તો 0.2452 આવ્યું. હવે ત્રીજો એક્ઝામ્પલ જે છે એને આપણે જોઈએ તો 4213 ભાગ્યા 3125 છે. તો 3125 માં એકમનો અંક 5 છે એટલે 5 વડે 5 6 30, 1 વધ્યો 12, 5 દુ 10, 2 વધ્યા 25, 25. હવે પાછા 5 વડે 5 એકા 5, 1 વધ્યો 12, 5 દુ 10, 2 વધ્યા 25, 25. પાછા 5 વડે 5 દુ 10, 2 25, 25. 1 5. તેનો અર્થ એવો થયો કે 4213 ના છેદમાં 5 નો 5 ઘાત મળ્યું. હવે 5 નો 5 ઘાત મળ્યું, પરંતુ આપણે 2 ના અવયવીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે. તો 2 ના 5 ઘાત વડે અંશને ગુણીએ અને 2 ના 5 વડે છેદમાં ગુણીએ તો આપણને બંનેના ઘાત સરખી થશે અને 5 દુ 10 નો પંચઘાત થશે એટલે 10 100 1000 10000 ના રૂપમાં રૂપાંતરિત થશે. હવે 4213 ગુણ્યા 2 નો 5 ઘાત 32 થાય અને છેદમાં 2 દુ 5 દુ ને 10
અને એનો 5 ઘાત થશે. હવે 42 13 ને આપણે 32 વડે ગુણીએ 3 તેરી 9, 3 એકા 3, 3 દુ 6, 4 તેરી 12, 3 દુ 6, 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 6, 9 બે 11, 1, 7 ને 1 8, 8 ને 6 14, 1 વધ્યો 13, 48, 16. તો આપણી પાસે 13, 48, 16 સંખ્યા મળી અને જેના છેદમાં 5 ઘાત 10 નો 5 ઘાત હોવાથી 1 2 3 4 અને 5 શૂન્ય. હવે આપણે અહીંથી દશાંશ સ્થળ 5 ડાબીથી જમણીથી ડાબી જવાનું છે. 1 2 3 4 ને 5 તો 1.348116 આ આપણી દશાંશ નિરૂપણની સંખ્યા મળી. તો મિત્રો આપણે અહીંયા ભાગાકાર કર્યા વિના 2 નો n ઘાત, ખાસ યાદ રાખજો, 2 નો n ઘાત ગુણ્યા 5 નો m ઘાત સ્વરૂપમાં રજૂ કરી શકાય. તે રીતે છેદની અંદર સ્વરૂપ લાવવાથી જેના ગુણાકાર છે એ 5 દુ 10 ને ઘાત રજૂ થાય અને જેટલી ઘાત હોય એટલા શૂન્યો અને જેટલા શૂન્યો એટલા જમણી તરફથી ડાબી તરફ દશાંશ ચિહ્ન ખસે તો આપણને દશાંશ નિરૂપણ વાળી સંખ્યાઓ પ્રાપ્ત થશે. અને હવે છેલ્લું ઉદાહરણ લઈએ આપણે, ચોથું. 63 ભાગ્યા 32. તો 63 છેદમાં 32 એટલે 2 નો 5 ઘાત. 32 એટલે 2 નો 5 ઘાત. હવે અહીંયા આગળ 2 નો 5 ઘાત છે પરંતુ 5 નો 5 ઘાત લાવવો પડે. તો 63 ગુણ્યા 5 નો 5 ઘાત છેદમાં 2 નો 5 ગુણ્યા 5 નો 5, અંશમાં 5 નો 5 ઘાત વડે ગુણ્યા, છેદમાં પણ 5 નો 5 ઘાત થયો. બંને સંખ્યાઓ 2 અને 5 આધાર છે, બંનેના ઘાતાંક સરખા છે. હવે 63 ગુણ્યા, હવે 5 નો 5 ઘાત, આ દાખલામાં જુઓ તમે, આ 5 નો 5 ઘાત શું છે? 31 25. તો આપણને અહીંયા ભાગ પાડેલા છે એટલે આપણને લાભ થયો. તો 63 ગુણ્યા 5 નો 5 ઘાત એટલે 31 25 થશે અને છેદમાં 10 નો 5 ઘાત, કારણ કે 5 ગુણ્યા 2 10 અને એનો 5 ઘાત. હવે આ 31 25 ને 63 વડે ગુણવાનું છે. 0 6 35 3 6 દુ 12, 15 નો 5 નો 1, 6 એકા 6 ને 1 7, 6 તેરી 18. હવે 5 તેરી 15 1, 3 દુ 6 1 7, 3 એકા 3, 3 તેરી 9, 5 7 8 16 નો છગડો 1, 9 ને 1 એટલે કે 196875 છેદમાં 1 2 3 4 ને 5 વડે. તો 1 2 3 4 5 વડે એટલે 1.96875 એ આપણે આ દશાંશ નિરૂપણ સંખ્યા પ્રાપ્ત થઈ. 1.96875. તો મિત્રો આ સંખ્યા નાની લાગે પણ એનું દશાંશ સ્વરૂપ જોશો તો 1.96875 પ્રાપ્ત થશે. તો આ રીતે ભાગાકાર કર્યા વિના આપેલી સંખ્યાઓના દશાંશ નિરૂપણ આ રીતે થતા હોય છે. આના અનુરૂપ બે ગુણના દાખલાઓ, ખાસ ખાલી જગ્યાઓ, વિકલ્પ વગેરે પૂછાતા હોય છે. તો હવે પછી હું જે હોમવર્ક આપવાનો છું તેમાં આ પ્રકારના દાખલાઓ આવશે જે આપ ગણશો, દ્રઢીકરણ કરશો અને આવનારી પરીક્ષામાં સારી રીતે તૈયારી કરશો. અગાઉ તમને એસાઇનમેન્ટ પણ આપેલું છે અને એની ટેસ્ટ પણ આપીશું અને પછી બોર્ડની પરીક્ષાની ટેસ્ટ આવશે. ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ.